ધન્યવાદ છે ગુરુ પૂર્ણિમાના વિષયમાં મારે થોડું ચાલ બાપુ મારે કેટલો સમય લેવાનો છે ના અડધો કલાક કલાક પાછું કે આ બાવો ભરી ગયો બેઠો ઉઠતો નહીં એવું ના થાય એને અમુક ચોંટી જઈએ ને અમારું ગુંદરિયું ખાતું આવે અમારું ખાતું કેવું ગુંદરિયું મકોડા જેવું ચોંટીએ અમે તૂટી જઈએ પણ ઉખડીએ નહીં હા એવું હું નહીં કરું કારણ કે સવારે પૂનમ છે ને પૂનમના કાલે 2 પ્રોગ્રામ છે મારા સવારના અને 3 દાડો તો આમ જ છું આજે ઊંઘવા મળ્યું નહીં સદગુરુ મહારાજનો અને તું કાલે રાતે કોઈલિંગ છું પાછો કે ના તમે 12 વાગે આવજો એમ કીધું છે એટલે કાલ ત્યાં જવાનો જ છું આ જવાની છે ભજન કરી લેવાનું ભયા બુઢાપો આવી જશે ને બેઠું નહીં રહેવાય ને તે દાડ એવું થશે કે જવાની હતી ભજન ના કર્યું એટલે કરી લેવાનું હા બુઢાપણ મેં માળાયો ફેરવી જીવની શી ગતિ થાય મનવા ચેતીન ચાલો ભાઈલા મહાપુરુષોએ વાત કરી જવાની છે ભરપૂર જવાની ભજન કરી લેવાનું બીજે બધે ફોંફો મારવાનું કોકના ઘરને જવું મોટલા ઉપર મોટલું નેચે દદુડી પડે ને પાછું પાણી ઉમેરવાનું આ બધું કરવું એના કરતો અહીં જે તરબોળ કરી દઈએ છે ને એ થોડું પી લો પછી એની જરૂર જ નહીં પડે કારણ કે એનો કેફ જ એવો છે એક વાર ચડી ગયું ને કોઈનું ઉતર્યું જ નહીં હા જાજુ ને કહેતા એક સદગુરુ મહારાજ નામથી આપણે એક ધૂન કરીશું દરેક તાલી વગાડશે દરેક મુખે બોલશે ધૂન બાદ થોડો સમય લઈશ જાજો સમય નહીં લઉં કારણ કે કલાકારો ઘણા છે તમારે લહેરી ભગતને પાછા હોભરવાના છે એટલે બેહજો એ તો મને ડાયરેક્ટ જ મિલ દેવા કહેતેલા પણ મેં કીધું ના એમને આવું થોડો માહોલ બને હાસ્ય કલાકાર હોય સાહિત્ય કલાકાર હોય એની ભૂમિકા છે આ બધું કરવાની એ પછી રજૂ કરે આ બધું હોય છે આનું ખેર નો ડાઉટ જે છે બધું બરોબર છે અને બરોબર કરીને હેડજો મજા આવશે સદગુરુ મહારાજનો અખંડ મંડલાકારમ વ્યાપ્તમેન ચરાચરમ તદપદમ દર્શિતમેન તસ્મે શ્રી ગુરુવે નમઃ गुरु गुंगा गुरु बावरा गुरु देवन का देव शीश दय सदगुरु मिले तो भी सस्ता जा राम कृष्ण सबसे बड़े उन्होंने गुरु के तीन लोक के वेदनी गुरु आगे आदि गुरुदेव तमारो जय जय हो गुरुदेव तमारो जय जय हो गुरुदेव ताली वगाड़ो कोण दोन्ही ताल पाडवा मला नाम गुरुदेव तमारो जय जय गुरुदेव तमारो जय जय हे गुरुदेव तमारो जय जय गुरुदेव
ગુરુદેવ તમારો જય જય હો. राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम. हे राजा राम 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 सीता राम राम राम. राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम. हे राजा राम 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 सीता राम राम राम. हे राजा राम 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 सीता राम 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 राम. राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम. સદગુરુ મહારાજનો તમને એવું લાગતું છે ને કે હવે તાલીઓ છૂલ્યા પડાવે છે. સાહિત્યકાર હોય, હાસ્ય કલાકાર હોય, ગાવાવાળા હોય, સત્સંગવાળા હોય, જે આવ્યો એ તાલીઓ પડાવે. તમે જોજો શું કારણ શું સવાલ. એની પછવાડ બહુ મોટું લોજિક પડેલું છે, બહુ મોટું કારણ છે. 75% વાતો એવી છે આપણી આપણે જાણતા જ નહીં. અને એવું ચલાયું છે, પેલા એક કર્યું એટલે માર કરવાનું છે, બસ એમ કરી કરીને દીધે જ રાખ્યું છે. એમ જ ચલાવ્યું, પેલો એ કર્યું એટલે માર કરવાનું છે. આ તો ઓરી આવીને એક જણો પૂરો લઈને નિહર્યો એટલે બીજો નિહર્યો. તઈ હરગાઈને લાઈન ખબર નહીં, ઘેર આવીને શું કર્યું માલિક જોણે. આવું જ થયું છે. ઘણા કારણો એવા ભારતની સનાતન સંસ્કૃતિની મય પડેલા છે જેને આપણે જાણતા નથી. જે જાણે છે એ બીજાને કહે છે તો એવાય માનતા નહીં કે આવું વરી હોતું છે. આ ભોજગડો અહીંયા કર થઈ છે. જાણે છે એ કહે છે તો બીજા માનતા નહીં, અને નહીં માનતા એ પાછા જાણતા નહીં. ભોજગડો બધી અહીંયા આગળ થઈ છે. આ તો બધું ઉલટ સુલટ જ કરવાનું, બીજું કશું કઈ લાવવાનું જ નહીં. જ્ઞાન પ્રગટ તમારામાં જ થાય છે, બહારથી કશું થતું નહીં. પણ તમને ગુરુની મેં વિશ્વાસ હોવો, હા આ મૂળ મુદ્દો છે. ગુરુની તમને વિશ્વાસ હોય, તમારે કોઈને પૂછવા જવાની જરૂર નહીં, ઓટોમેટિક પ્રગટ થાય. બોરવાળો બોરિંગ કરવા આવે એ ના પાણી લાગે ત્યાં સુધી ઉપર રેડ કરે હોય, નેચે બેણું થાય એટલે એવું જ કરે. પેલી પાઇપ મેં પાણી જાય એટલે બેણું ન્યા કરે એટલે આપણને એવું લાગે કે લાગશે અને એ લાગશે એવો વિશ્વાસ બંધાય ને એટલે પાણી લાગી જાય.
લાગશે વિશ્વાસ તમને બંધાય એટલે પોણી લાગી જાય ને લાગી જાય. પણ નહીં લાગ્યું તઈ સુધી બારહી રેડવું પડે. આ એ ધંધો હવે કરવા આયા છે, આ રેડવા કે રેડો કોક નામ લાગી જાય, દેવો કોક ને રેડતો થઈ જાય. સદગુરુ મહારાજ ગુરુનું કોમ શું, સંતનું કોમ, મહાપુરુષનું કોમ શું છે, એના જેવો બીજો કોક તૈયાર કરીને મેલ દેવાનો. મંદિરમાં તમે જાઓ, જોજો પડદો ખહે ને, આમ પડદો ખહેડે પછી પૂજારી સાઈડમાં થઈ જાય. તમે એવું કોઈ મંદિર મેં જોયું કે આમ પડદો ખહેડ્યા પછી પૂજારી આમ વચ્ચે ને વચ્ચે ઉભો રહ્યો? ઘણો ખરો એ આવું કર્યું છે સદગુરુ મહારાજનો. હા, પડદો ખહેડ્યો ને વચ્ચે ઉભા રહ્યા. તારા જો વાર છે હો, તને આવડે ઉપદેશ નહીં મળે, તું થોડુંક ફેરજુ. તને જેવું થાય છે હું જોઉં, અરે એમ કરવામાં પેલો મરી જશે તો માથે ગુરુ પડશે. સદગુરુ મહારાજનો આવું હોય. ધન્યવાદ છે. ગુરુ પૂર્ણિમાનો અવસર છે. શબ્દ બહુ સુંદર છે, ગુરુ પૂર્ણિમા. ગુરુ એ પૂરી માં છે. જેમાએ મને તમને જન્મ આલ્યો છે એવી રીતે સદગુરુએ મને તમને હોય નવો જન્મ આલ્યો છે. એક સેવકને જ્યારે સદગુરુ કંઠી ઉપદેશ કરતા હોય છે એટલે એની જવાબદારી પોતાની ઉપર લેતા હોય છે. આ ગુરુ છે. હા, આપણે આમ તો જોજો, આપણે ગઈએ છે શ્લોક, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. આ કહીએ પણ ભેદ નહીં જાણતા. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહાદેવ છે, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે. પણ એની પાછળનું લોજિક છે શું? ગુરુ બ્રહ્મા છે એનું કારણ એ છે, એ બ્રહ્માજીની જે ઉત્પત્તિ કરવાની પ્રક્રિયા છે એ ગુરુ કરે છે. ગુરુ પોતાના સેવકને કામ, ક્રોધ, લોભ, મોદ, મદ, મદચ્છર, અભિમાન આ બધું છોડાવે છે. દારૂ, તાળી, મોસાહાર, ચોરી, ઝાર, કર્મ, જુગાર આ બધું છોડાઈને એક નવો જન્મ આલે છે કે બેટા તારે આ બધું નહીં કરવાનું, આજથી તારો નવો જન્મ થયો છે. એટલે ગુરુ બ્રહ્મા છે. ગુરુ નવું સર્જન કરે છે. ગુરુ એક નવી પ્રતિમા બનાવે છે. ગુરુ એક નવી મૂર્તિ બનાવે છે. પણ મૂર્તિ પાછો પથરો બરોબર હોવો જોઈએ. ગુરુ તો ઘડવો જ છે કમ્પ્લીટ. એક ટોંકણું હથિયાર બધું લઈને બેઠ્યા છે, પણ પથરો જો વચ્ચે ફાટ્યો. અમારામાં આવું થાય ભાઈ, આમ કેમ બોંધીએ કમ્પ્લીટ રેડી કરીને 2 વર્ષ રહી ગયો તો રહી ગયો, પછી આવો એ ઊભો ફાટે કે આડો ફાટે એનું કોઈ ગેરંટી. ગુરુ ગળે એમ જો ગળાયો તો પૂંજાઈ ગયો નક્કી છે. ગુરુ ગળે એમ જો એવો ગળાયો અને એને ઘા બેઠ્યા તો એ પૂંજાયો, અને જો ફાટ્યો તો નક્કી કોક નારિયેળ ફોડે કા તો પછી ચપણો કાઢે. એમે એક થાય સદગુરુ મહારાજનો. એક શિલ્પી છે ને નીકળેલો ગમે એને નદી પાર જવું હતું. નદી પાર જવું એટલે શિલ્પી નીકળ્યો ને એને વિચાર કર્યો કે લાવો નવરો બેઠો થાય કે મૂર્તિ બનાવું. એટલે સાઈડમાં પથરા પડેલા એ પથરાને એને પૂછ્યું કે ભાઈ કોઈ ભગવાન બનવું છે? હવે ભગવાન કોને ના બનવું હોય? બધા પથરા બોલ્યા કે આપણે બની જ જવું છે. હો આ બની જ બધવાને જવું છે પણ બેઠવું નહીં. હા વાંજગડ બનવું છે બધાને, ભગત બધાને બનવું છે પણ વેઠવું. અને આ ભગત મેં ભજન મેં વેઠવાનું જ આવે ભાઈ. આગળ ઇતિહાસ તપાસો. અને જેને વેઠ્યું ને એકવાર પછી વેઠવાનું નહીં આવતું. પછી શાંતિ બેહી જ રહેવાનું, કશું કરવાનું જ નહીં આવતું. ઓળે બાપજી કહેતા હતા ખબર છે, તમારા રૂપિયા ને તમારું શું બાપુ એવું કહેતા હતા ને તમે કશું કરો? હા, તમારું તમને ને શોભા અમને, તમારું તમને ને શોભા અમને. પછી આવું આવે, તમે નોકરી જાઓ, કમ્પ્લીટ નોકરી કરો ને પછી તમારું પ્રમોશન થાય એટલે તમારી બઢતી થાય ને બીજી પોસ્ટ મળે. પાછું એમાં તમે હરખારો એટલે પાછી બીજી પોસ્ટ મળે ને એકદાર એવો મેનેજર તમે બની જાત પછી શું કરવાનું? એસી રૂમમાં બેહી રહેવાનું, જયમત કરવાની ખાલી.
હિસાબ તા કે કેશિયર કૂંટશે ઓન તો સહી કરીને હાલ દેવાનું ને હિસાબ તા કે કેશિયર જોઈ લેશે ભેજા જોઈ લે હેડે આવું આવે ઓનમાં આવું સેમ ટુ સેમ છે પણ હપ્તા રહીએ તો એટલે ગુરુ મારે વેઠજો અને ગુરુ ગમે એ કરે ને ગુરુ તો હું તો એવું કહું ને આમ કમ્પ્લીટ કડક જ હોવો જોઈએ શહેજ જઈ સેવકનું ચલાવે એવો હોવો ના જોઈએ હું ઘણી મારી ગાડી મળો જોવા તો દંડો પડ્યો તો છે પાછળ હું તો રાખું જ છું ભાઈ હું આશિયાનનો પેલો નહીં રાજસ્થાન બની મળે છે ને આમ ગોલવાટીઓ વાળો તાર બાંધેલા ફાટવાનું ટેન્શન નહીં ગુરુ મહારાજનો અને હું તો બાવો એવો બેઠો ગુરુ મહારાજનો હા શરમ જ નહીં શહેજી હા ગુરુ કમ્પ્લીટ આવો જ હોવો જોઈએ આમ કડક અને પાછો જવાની સ્વભાવે કડક ને પાછો જવાનું આવું હોય અને હું તો મહારાજને કહું કે બહુ 70-80 જાય ને પછી એને ચાદર બાદર ના હાલો કારણ કે ફક્ત પહોંચી જ્યાં હોય ને પછી શું રીતે હેડા કરવાના ગુરુ મહારાજ 80 વર્ષ જાય ને પછી તમે એને ચાદર હાલો મહારાજ બનાવો તો આમ ફક્કડ બનાવો 35-40 વર્ષનો તો એ 20-25 વર્ષમાં જીવે બીજા હોય એક જણો કમ્પ્લીટ કરે આ તો 70-80 તમે દોતનું ઠેકોનું ના રહ્યો જીભ લોચા મારતી હોય શ બોલતા ગહંભરાય બોલે તા ગહંભરાય પછી ક્યાં કે ઓને પહેરાવો એટલે ના કરો આ ધંધા જ ના કરો આ હું તો એવું કહેવા માંગુ છું હા માથાકૂટ જ ના થાય હું તો પગે લાગવા તૈયાર મહાપુરુષ માફ કરજો અહીં બેઠા છે બધા બહુ પણ આ તો અને પાછું બીજું તમને ચોખવટ કરું ભીષ્મ દાદા કેટલો વર્ષમાં થયેલો 180 વર્ષે હોય જવાન હતા ભીષ્મ દાદા મારો તમારો ભારતનો ઇતિહાસ આવું બોલે કોકદાડ ફેંચજો કોકદાડ નવરા પડો તો આ બધું ફેંચજો મારો તમારો ઇતિહાસ બહુ પુરાણો છે બહુ ગર્ભિત વસ્તુઓ પડેલી છે 2-4 વાર વાંચશો ને પછી એના ભેદ ધીમે ધીમે ઉકલશે એક વાર વાંચીને મેં દીધું વ્યાત જ નહીં આવે એની આપણી ગેરંટી એક વાર કોઈ પણ પુસ્તક કોઈ પણ ગ્રંથ તમે વાંચ્યું તો એનો વ્યાત નહીં પડે એને 2-3 વાર તમે વાંચશો ને પછી નવું નીકળશે અને નવું નીકળશે ને એ પછી સમજણ નહીં પડે તાર ગુરુ તમે હોજો બાવો કે તેલો બરોબર હો આવું આવે એટલે પેલા શિલ્પીએ પેલા પથરાને એવું કીધું તાર ભગવાન બનવું હા બનવું છે પણ કે માર પડશે વેઠવાનું આવશે ભયા કે ના એ નહીં બને બીજાનું ઉઠાયો સાઈડ મેં કે તાર બનવું ભયા કે હા બનવું કે કેટલો માર પડશે કે એની કોઈ ગેરંટી નહીં જે પડે વેઠવાનું આવે એની કોઈ ગેરંટી નહીં અને મહારાજવાનું કોઈ ટેકવાનું નહીં ભયા તમે ઘેર ના હોય ને આવીને બે હેકો લાવેલા ગુરુ પૂનમ આવે છે ગુરુ મહારાજ નો અમારે ધંધો શું